દેણા ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપાયું છે। ટેન્કરના ગુપ્ત ખાનામાં સંતાડી રાખવામાં આવેલા મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની સતર્કતાને કારણે આવા જ એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। વડોદરાની દેના ચોકડી પાસેથી વિદેશી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરીને પસાર થઈ રહેલું એક ટ્રેલર એસએમસીની ટીમે ઝડપી પાડ્યું છે। મળતી માહિતી મુજબ એસએમસીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક મોટા વાહનમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે, જેના આધારે દેણા ચોકડી પાસે વોચ ગોઠવીને મહારાષ્ટ્ર પાસિંગના એક ટ્રેલરને અટકાવવામાં આવ્યું હતું। પોલીસ તપાસ દરમિયાન ટ્રકની અંદર સિક્રેટ ખાનું એટલે કે ગુફા બનાવેલી જોવા મળી હતી, જેમાં મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી જ લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને ટેન્કર ચાલકની ધરપકડ કરી લીધી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કઈ જગ્યાએ સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે ગુનો નોંધીને સ્થાનિક હરણી પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।